સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે આવેલ સેટ સીજે હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી મામલો સગર સમાજની મહિલાઓ વડાલી પોલીસ સ્ટેશન વિરોધ નોંધાવ્યો। સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સેટ સીજે હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ, પોલીસ કાફલો તાત્કાલિક પહોંચ્યો ઘટના સ્થળે। બે સમાજના વિદ્યાર્થી વચ્ચે મારામારીના ગંભીર આક્ષેપ। મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ હાઈસ્કૂલમાં કર્યો હલ્લાબોલ। ડીવાયએસપી સહિતનો કાફલો પહોંચ્યો સેટ સીજે હાઈસ્કૂલમાં બબાલને પગલે શાળાના વિદ્યાર્થીઓને અપાઈ રજા। આ ઘટનાને લઈ સમાજની મહિલા સહિત પુરુષો વડાલી પોલીસ સ્ટેશન પહોંચ્યા। વડાલી પોલીસ મથકે સગર સમાજનો વિરોધ। ધોરણ 12માં અભ્યાસ કરતા સગર સમાજના વિદ્યાર્થીને માર મરાયા હોવાનો આક્ષેપ। છેલ્લા 4 દિવસથી વડાલીમાં બે જૂથો વચ્ચે પ્રેમ લગ્નને લઈ ચાલી રહ્યો છે વિવાદ, તેવા આક્ષેપ ચાલી રહ્યા છે। સમાજનો ઝઘડો હવે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચ્યો। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા। શું થયું હતું આજે ને શેના કારણે બધા ભેગા થયા છો? કયો વિવાદ? આજે અમારી 2-3 દિવસથી આવું થયું છે કે સગરવાસમાં જે પ્રેમ આને લીધે જે બધું પ્રસંગ બન્યું છે એના લીધે અમારી પ્રજા એટલી બહુ ખોટી હેરાન થઈ રહી છે। એને અડધી રાત્રે આવીને એમના દરવાજા બજાવવામાં આવે છે, એમના ઘરમાંથી જે આદમીઓ હોય એમને લઈ જવામાં આવે છે। નિર્દોષ લોકો હેરાન થઈ રહ્યા છે। એના માટે અમારી ડિમાન્ડ છે કે નિર્દોષ લોકોએ છોડો અને આ સાંજ સુધીમાં ઘેર રહી જાય આવું કરો, કેમ કે બધી વહીજો એના માટે જ આવી છે આજે કે અમારા નિર્દોષ છોકરાઓ બધા ઘેર એમને ખોટી રીતે ત્યાં હેરાન કરવામાં આવી રહ્યા છે અને એમને ખાલી એમ કોઈ લીગલ એમને કોઈ પણ ઇસ્યુ હોય અને બીજા ઇસ્યુને લીધે એમને હેરાન કરવામાં આવતું હોય અને બંને પક્ષની અગર ગલતી હોય તો બંને પક્ષે કલ્પ્રેટ જે બી હોય એમને તમે સજા કરો, પણ નિર્દોષોએ સજા ના કરો। એના માટે અમારી બધાની આ જ રિક્વેસ્ટ છે કે બધા નિર્દોષ છોકરાઓ છોડો। કયા પ્રકારની હેરાનગતિ થાય છે? એમને ખોટી રીતે એમને રાત્રે નીંદમાંથી એમને ઉઠાઈને ઘેરથી લાવ્યા, જેમ કે ઘર હતા માણસો જે વડાલીમાં નથી એમના પણ નામ લિસ્ટમાં લખાયા ગયા છે, જે ખોટી રીતે હેરાન થઈ રહ્યા છે। એના લીધે એમના પેરેન્ટ્સ હેરાન થાય છે અને અમે બધા આ જ ઈચ્છીએ છીએ કે એમને હેરાનગતિ કરવાની જરૂર નથી। એમની છોકરી હતી, એમના હવાલે અમે કરી નાખી છે। વર્ષ પહેલાં અમને જે પણ ઇસ્યુ થયું હતું ત્યારે, પણ હવે એમની છોકરી નથી માનતી એના અમે શું કરી શકીએ? કસૂરવાર જો હોય એમને તમે સજા કરો, નિર્દોષે ના કરો। અમારો એક જ ઉદ્દેશ છે કે નિર્દોષ લોકોએ સજા ના કરો અને એમને બધા લોકો જો હેરાન થઈ રહ્યા છે, અડધી રાતે વીક કે કારણ છોકરાઓ રડે છે, અડધી રાતે લાઇટો બંધ કરી દેવામાં આવે છે, આગજનીની ઘટનાઓ કરે છે, ખેડૂત માણસો છે બધાને ખેતી બરબાદ કરી દેવામાં આવે છે, ફસલો નષ્ટ કરવાની કોશિશો કરે છે, શાકભાજી વેચતા હોય તો એમની શાકો ફેંકી દે છે, એમને ગોલાઓ જલાઈ દે છે। આ બધા વિડીયો બધા આવેલા જ છે, પણ છતાંય કોઈ થતું નથી। સમતાબેન સગર, એક્સ પ્રેસિડેન્ટ વડાલી નગરપાલિકા। ઓકે દુકાનો બનાવેલી છે તો આવીને દરબાર 15-20 જણા હરગાયું તો સુધી હું જોઈ રહી સાહેબ। હરગી ચૂકા હરગાયું કેરોસીનથી સાહેબ, એટલા ડીઝલ પેટ્રોલથી હરગાયું બાકસ મેલી એ બધું જોઈ રહી હું। પછી છોકરાને ઉઠાડે સાહેબ, હરગી રહ્યું। પછી અમે જો ઓલાવા પછી પોલીસની ગાડી આવી, ફોન કરે છોકરાઓથી, પોલીસની ગાડી આવી કા એટલે કે તમે વિડીયો વાયરલ કરે છે તમે કાઢી નાખજો કે સારું સાહેબ। પહેલી પોલીસ આવી કા એને એમ કીધું કે બેટા બસ ઓકે, ચલો પછી